આપણે પેલા આપણી મગરું ખેંચે છે, જે આપણી મગરુજી છે ને, કોણ મગરું? મેં કીધું પેલા કે આપણા સગાવાલા, સંબંધીઓ, મિત્રો જે રોજ આપણી સાથે ખાય છે, આપણું ખાઈને આપણું જ ખોદે છે, એ મગરમચ્છો છે આપણા. આપણે હોય તો કે આ ભાઈ સારો છે, બહુ મસ્ત છે, પછી જ્યાં વાયા જાય એટલે નિંદા કરે, આ તો આવો આ તેવો. એ મગરમચ્છો છે મારા વાલા. ગજરાજી એ શીખવે છે આપણને ગજેન્દ્ર મોક્ષની અંદર કથામાં, તમે જેવા હોય એવા, એ જેવો હોય એવો, પણ આપણું કરો, બીજા કોઈનું કરો માં. સુખ સમય આવે ને તો હા હું તારી સાથે છું, કેજો કંઈ કામ હોય તો. દુઃખમાં કોઈ આપણને યાદ ના કરે વાલા. દુઃખમાં કોણ યાદ કરે? એક આપણા માતા પિતા હોય ને યાદ કરે હો વાલા. દુઃખની અંદર જે આપણા અંગત છે, આપણી માતા છે, આપણા પિતા છે ને, એ જ યાદ કરે. બીજા બધા સાથ છોડીને ભાગી જાય. કે મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું, કઈ છે ને આપણે ભગવાનને. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરે. મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરે. દુઃખમાં હું વિસરું તને, દુઃખમાં હું યાદ કરું. સુખમાં હું વિસરું તને, દુઃખમાં હું યાદ કરું. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. કેવું સરસ ભજન છે. આ રીતના ગજેન્દ્ર જેમ જેમ હાથી બધા વહી ગયા અંદર જાય છે, એમ ભગવાનને પ્રાર્થના કરે છે. કઈ પ્રાર્થના? કે ભગવાન બચાવો, ભગવાન બચાવો, ભગવાન બચાવો. એટલે ભગવાન એને યાદ આવ્યા મુશ્કેલીમાં. વિચાર કર્યો હવે કાંઈ કોઈ રહ્યું નથી અહીંયા, હું એકલો જ છું, મને બચાવવાનું કોઈ છે જ નહીં. એક જ છે, કોણ? હરિ. હરિ સિવાય કોઈ આપણું છે નહીં મારા વાલા જગતની અંદર. હરિને